નમસ્કાર ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, આઈએમપી ના એઆઈ લેક્ચરમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મહારિવિઝન લેક્ચર આપણે પૂર્ણ કર્યો છે, જેમાં આપણે દરેક ચેપ્ટરની પરીક્ષા લક્ષી સંપૂર્ણ તૈયારી કરી. પ્રશ્નો કેવી રીતના વાંચવા, કેવી રીતના પ્રશ્નો વાંચ્યા પછી વિચાર આવો દાખલો ગણવા માટે તે આપણે જોયું છે. હવે આઈએમપી ના લેક્ચરમાં આઈએમપી નો એઆઈ એ લેક્ચરમાં આપણે સેક્શન સી માં પ્રશ્ન નંબર 32 માં આજનો જે લેક્ચર છે એમાંથી 100% એક દાખલો આવશે જે આપણા લેક્ચરમાં જોવાના છે. જો તમે મહારિવિઝન લેક્ચર ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈ શકો છો. અને ચેનલ પર પહેલી વખત હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને દરેક લેક્ચર સમયસર મળી રહે. દરેક પ્રશ્ન માટે આઈએમપી તમને પૂરી પાડવામાં આવશે. શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 32 માટે. કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે અને આવશે જ એ આપણા લેક્ચરમાં જોવાના છે. મહારિવિઝન જોવાનો તમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમને રકમ અંગે ખ્યાલ આવે કે રકમ જોયા પછી કયા પ્રકારનું સૂત્ર આવશે, કેવી રીતના એને સેટઅપ કરવાનું, એની તમને સંપૂર્ણ માહિતી આપી છે. તો આ લેક્ચર જોવો તે પહેલા એ લેક્ચર અવશ્ય જોવો, જેથી તમને સારામાં સારી સમજ પડે. 9મી માર્ચે આમાંથી જ પ્રશ્ન હશે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ પહેલા દાખલાથી. દાખલો છે શું હશે? તો પ્રશ્ન નંબર 32 માં 99% સહસંબંધક શોધવાના આપશે. 1% શાના માટે? તો થિયરી માટે. થિયરી બી આવી શકે. તો સહસંબંધક એટલે આર્ગ્ય દરેકને ખ્યાલ છે, ખબર છે દરેકને? તો આપણને માહિતી આ પ્રકારે આપી છે. સહસંબંધક શોધવાનો છે. કોવેરિએશન અને એસએક્સ નો સ્ક્વેર વચ્ચેનો તમને ગુણોત્તર આપેલો છે. એસએક્સ અને એસવાય વચ્ચેનો ગુણોત્તર આપેલો છે. જો તમે મહારિવિઝન લેક્ચર જોયો હોય તો ચપટી વગાડતા હશો તમે વિચારો, ઓ સાહેબ આ તો પેલો દાખલો કે જેમાં કોવેરિએશનના છેદમાં એસએક્સ નો સ્ક્વેર અને ગુણ્યા કરીને એસએક્સ છેદમાં એસવાય. હા, આવું ઝડપથી આવે. ક્યારે આવે? તમે જોયું હોય, સમય જોયો અને એકવાર દાખલો અવશ્ય ગણી જોવો. જોવાથી ના આવડે, પ્રેક્ટિસ કરવાથી આવડે. પ્રેક્ટિસ પણ કરવી. તો સહસંબંધક એટલે આર જેવી માહિતી તેવું સૂત્ર કોવેરિએશન xy છેદમાં sx નો સ્ક્વેર. ગુણોત્તર ન થાય કે અંશ અને છેદની માહિતીનો તમને ગુણોત્તર આપેલો છે. sx ના છેદમાં sy. સૂત્ર મોઢે કરવાની કોઈ જરૂર નથી. રકમ જો અને તમને વિચાર આવી જવો જોઈએ. રસ્તામાં સિંહ મળે તો આપણે સેલ્ફી લેવા નહીં જઈએ, ભાગી જઈએ. હા, પાંજરામાં પુરાયેલો સિંહ મળે તો વાંધો નથી, પણ હા, પાંજરા બહાર જો હોય મળતો આપણને ખુલ્લે આમ અને ગર્જના કરે તો આપણે ત્યાં સેલ્ફી લેવાની છે, ભાગી જઈએ ને. આ વિચાર આ તેની વાત કરતા છે. એક્ઝામ્પલ હતું કે આપણે વિચારીએ, સેલ્ફી લેવાનું વિચારી શું કરીએ? ભાગી જવાનું, પલાયન થવાનું વિચાર. તેમ રકમ જોઈને પછી આપણા મગજમાં પણ વિચાર આવવો જોઈએ કે જેવી માહિતી તેવું સૂત્ર, જે પ્રકારે તે પ્રમાણે છાપવા જવાનું. જેમનો અર્થ એવો થાય કે છેદમાં લખવા જવાનું. આંકડા મૂકીએ તો કોવેરિએશન નો જવાબ છે 2 અને એસએક્સ નો સ્ક્વેર નો જવાબ છે 5. પહેલા સાથે પહેલું સેટિંગ, બીજા સાથે બીજું. એ જ પ્રમાણે એસએક્સ નો જવાબ છે 3, એસવાય નો જવાબ છે 2. આ બબ્બે ઉડી ગયા. તમારી પાસે કેલસીબી છે કે 2 ગુણ્યા 3 છેદમાં 5 દુ 10. ઈચ્છા હોય તો કરી શકે આવું કે 6 છેદમાં 10. તમારો જવાબ કેટલા આવશે? 0.6. 1 મિનિટ નહીં લાગે, બરાબર છે. પણ રકમ જોયા પછી વિચાર આવવો જોઈએ આ પ્રકારે જ. અને સૂત્ર મોઢે નહીં કરવા જાવ, મારા શબ્દ યાદ રાખો. જેવી માહિતી તેવું સૂત્ર, જેવું દેખાય તેવું ચિત્રનું. ચિત્રો એટલે બધું થઈ જ જવાનું છે, યાદ રહેશે ને? આવું તમને કોઈ નથી કહેવાનું કે સૂત્ર મોઢે નથી કરવાના, રકમ જોઈને બનાવવા જવાનું. યાદ રહેશે? જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. દાખલાઓ રકમ જોયા પછી વિચાર આવવો જોઈએ. કેમ આવવો જોઈએ, કેવી રીતના આવવો જોઈએ, યાદ રહેવું જોઈએ. ત્યાર પછી જોઈ શકો તમે સહસંબંધક આ શોધવાનું છે, અર્થઘટન પણ આપવા જવાનું છે. એન આપેલો છે. હા, આત્મનિર્ભર છે. હા, તમને આવે મને ખબર છે. x ઓછા x બાર એટલે આત્મનિર્ભર કહેવાય.
અને એસએક્સ અને એસવાય આપેલું છે. તો તમને ખબર કે આત્મનિર્ભર એટલે એ અંશમાં એકલો જ ચાલે, બાકીનું બધું જ છેદમાં લખી દેવાનું. યાદ રહેશે? કોવેરિએશનમાં કોવેરિએશન પણ પોતે એકલો જ ચાલે. હા, રાજાનું સિંહાસન અંશવાળું, બાકી બધી પ્રજા નીચે. તો એ જ પ્રકારે અહીંયા આપણી પર આર બરાબર સૂત્ર થવાનું છે સિગ્મા એક્સ ઓછા એક્સ બાર. બે માણસ ભેગા થઈ ગયા, એ રાજા એ અંશમાં, બાકી બધી પ્રજા છેદમાં લખવા જવાનું. એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય. બે માણસ ભેગા થયા તેનો જવાબ છે 60, બાકી બધું છેદમાં. કેટલું સિમ્પલ છે. સૂત્ર મોડે કરવાનું એટલે બિલકુલ નહીં મોડે કરવાનું. બે માણસ ભેગા થયા તે અંશમાં એક્સ અને વાય વાળું, જો તમે કોવેરિએશનમાં નજર નાખો, હા બે ભેગા થયા બાકી બધું છેદમાં જ. ખ્યાલ આવે ને? તો પછી ચાલો, તો આ 0 0 કેન્સલ, 6 6 કેન્સલ. કેટલો જવાબ આવે? તમે કે એટલો 0.5 કે 0.2? તો તમારે સ્ટેપ પણ લખવાનો છે કે 10 ગુણ્યા 5 ગુણ્યા 6 એટલે 300, અને પછી 60 ભાગ્યા 300 કરો તો તમારો જવાબ 0.2 આવે. અને અર્થઘટન તમને ખ્યાલ છે ને, ધન ઋણ લખવાનો આવે તે, તો આમાં કેવો કહેવાશે? અર્થઘટન તમારે જો લખવું હોય તો કોને કોને ખબર છે? ઓછો કાટ વધુ કાટ એવું ખબર છે ને? તો 0 નજીક છે એટલે શું લખવાનું? ઓછો ઘાટ ધન સહસંબંધ. આનો જવાબ 0.2 નજીક છે, શું લખી દેવાનું? ઓછો ઘાટ ધન સહસંબંધ. યાદ રહેશે? આટલું લખવાનું છે, તમારે વધારે પડતું ઉચ્ચારણની જરૂર નથી. જો જવાબ માઇનસમાં આવતે, હા ઓછો ઘાટ ઋણ સહસંબંધ. યાદ રહેશે? 2 માર્કમાં આટલું લખવાનું, બહુ વધારે જોવા જવાનું. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. લાવ્યા નવું. અડધો કલાકની અંદર આપણે આઈએમપી જોઈ લેશું બધા જ પ્રકારની કે આ કયો દાખલો આવી શકે આ નંબર પર. સહસંબંધક શોધાવો તમને આપવાના જ છે. તમને વિચાર આવી જવાનો કે મારે આર બરાબર તો લખી જ દેવાનું છે. ક્યારે? પ્રશ્ન નંબર 32 દેખાય એટલે. હવે તમે જ્યારે 9મી માર્ચે એક્ઝામ આપશો તો વિચાર આવી જ જશે કે આર જ લખવાનું છે, દાખલો દેખાય તો. થિયરી તો વસ્તુ અલગ છે. શું આપ્યું છે? આટલી માહિતી આપી, બરાબર છે. 10 વિદ્યાર્થી આપેલા છે. હા, ક્યાં જોવો એ મારે તમને શીખવવાનું છે. તમને દાખલો ગણતા આવડે મને ખબર છે, પણ તમને રકમ જોતા નથી આવડતી. રકમ જોતા નથી આવડતી એટલે જ આપણે તો અહીંયા બેઠા છે જોવા માટે. તો આ રીતના રકમ જોવાની સહસંબંધકમાં. કેટલા વિદ્યાર્થી છે, એક્સ બાર વાય બાર આપેલું છે. હવે સૂત્ર કેવું આવે થોડું યાદ રાખવા જેવું છે. જોઈ શકો તમે કે જે દાખલામાં એક્સ બાર અને વાય બાર નો જવાબ આપે ત્યારે સહસંબંધકનું સૂત્ર આ પ્રમાણે: n સિગ્મા એક્સ વાય n ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર છેદમાં n ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય. બરાબર? હા, તમે સૂત્ર યાદ છે ને, શીખા કોર્ટ મેરેજ નું, તો કોર્ટ મેરેજમાં આ રીતનું આવતું હતું, પણ અહીંયા આવતો રહ્યો સિગ્મા એક્સ ને સિગ્મા વાય. તમને નથી આપ્યું એક્સ બાર ને વાય બાર આપ્યું, તો આ શરૂઆતમાં જે n આપેલો જે છે ને તમને, એ તમારે લખવો નહીં. હા, યાદ આ રાખવાનું છે. તમને સૂત્ર લખતા મારે શીખવાનું છે. શું યાદ રાખવાનું છે? n આવશે નહીં. ક્યારે? માઇનસ પછી એક્સ બાર ને વાય બાર હોય ત્યારે. પાક્કું યાદ રહેશે? યાદ રહેશે ને? અહીંયા પૂછા થાય ઘણા બધાના, જેમાં તમને શીખવવાનું છે. તમારી જે ભૂલ થતી, જે તમારી ત્રુટિ થતી છે, એ રિપીટ થવી જોઈએ નહીં. યાદ રહેશે? પછી તો તમે હોશિયાર કે 90,000 માઇનસ n નો જવાબ 10, એક્સ બાર નો જવાબ 160,
y બાર નો જવાબ 55 છેદમાં n નો જવાબ 10, sx નો જવાબ 25 અને sy નો જવાબ 10. તો 90,000 માઇનસ પછી તો કેલ્સી વાપરવાની 10 ગુણ્યા 160 ગુણ્યા 55 88,000 થાય એમ કે છેદમાં 25 ની આગળ 2 બટાકા લાગી જવાના એને આંકડા આપે છાપવાનો છે પણ સૂત્ર બનાવતા શીખવાનું મોડે કરવા નહીં જવાનું બરાબર છે હા સ્કીમ પાડવાની તમે સિસ્ટમ કઈ તે જ 90 ઓછા 88 એટલે કેટલા 2000 છેદમાં 2500 તો જવાબ કેટલા આવે 0.80 એટલે કે 0.8 યાદ રહેશે આટલું શું યાદ રાખવાનું છે સૂત્ર કેવી રીતના લખવા જવાય તે જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ આ બધા દાખલા અત્યાર સુધી માર્ચ અને જુલાઈમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે એટલે આમાંથી કોઈ આવી શકે એની ગેરંટી 99% અને બદલાય તેનું 1% જે તમારું દુર્ભાગ્ય હોય તો જો તમારું નસીબ હશે તો આમાંથી જ એક દાખલો 100% આવશે હા આટલી પ્રેક્ટિસ તો કરવી પડે 10 દાખલા તમારે ગણવા પડે જઈએ આપણે કોવેરિએશન આપ્યો sx અને sy યાદ રાખજો જે દાખલામાં કોવેરિએશન આપે તો એ દાખલામાં એનાથી પ્રેમમાં પડવું નહીં મગજમાં બાંધવાનું છે તમારે લખીએ આપણે r બરાબર કોવેરિએશન xy છેદમાં sx ગુણ્યા sy છેદમાં n આવતો નથી યાદ રાખજો કોવેરિએશન ના દાખલામાં છેદમાં n કોવેરિએશન ન એન ની આવે આવું યાદ રાખવાનું કોવેરિએશન નો જવાબ છે -50 છેદમાં 15 ગુણ્યા 8 એટલે -50 ના છેદમાં 120 બોલાવો કેલ્સી આજા તો તમારો જવાબ -0.42 થવાનો છે થાય આટલું સિમ્પલ છે ને પણ યાદ એ રાખવાનું કે જે દાખલામાં કોવેરિએશન દેખાય કોવેરિએશન ન એટલે એન નહીં આવે હવે યાદ રાખો 2 માર્કનો દાખલો આવવાનો જ છે તમે જો દાખલામાં કોવેરિએશન દાખલો આવતો જ છે ને તો મોસ્ટ આઈએમપી દાખલો આ 99% 1% માટે બાકીના દાખલા છે એ લેક્ચર જોજો કન્ટિન્યુ ઓકે મારે તમને હા જાણી ગયા ને નથી ગયો ચાલો સહસંબંધક આરસો દેખાય દરેકને શું આપેલું છે કોવેરિએશન ઓ વાહ પાછું આવી દીધું જો આ તો કેટલો સારો માણસ કે તમને એન પણ નથી આપતો ને સૂત્ર મોઢે કરવાનું આવે એટલે પ્રેક્ટિસ કરે સૂત્ર એમ જ લખાયા કરે લખાય જાય ને જો માંથી બી લખાઈ ગયો હમણાં 120 છેદમાં 12 ગુણ્યા 15 120 છેદમાં 180 એટલે 0.666 તમે લખશો 0.67 બે તૃતીયાંશ થયા ને પછી બીક લાગે 120 ભાગ્યા 180 હા આવતા સાહેબ કેલ્સી વાપરવાનું બરાબર હશે આટલું સિમ્પલ છે ને એટલે બોર્ડમાં મોટે ભાગે દાખલો કોનો પૂછાય ગયો કોવેરિએશન નો અને કોવેરિએશનમાં છેદમાં એન આવતો નથી જઈએ અરે પહેલો દાખલો આવી ગયા પાછો વાહ આંકડા બે જ છે ને 2 5 3 2 બે વખત પૂછાઈ ગયો તમારે ગણવાનું એન આપ્યો ઓહ આત્મનિર્ભર આપ્યું એટલે અંશમાં તો એન આવતો જ નથી ખબર પડી ગયા મને છેદમાં x નો વિચરણ અને y નો વિચરણ ખબર છે નથી ખબર જોઈ લો x નો વિચરણ એટલે sx નો સ્ક્વેર તમને આપેલો છે અને y નો વિચરણ એટલે sy નો સ્ક્વેર આપેલો છે તો મારે તો સૂત્ર હમણાં જોઈ ગયા આપણે યાદ છે બહુ જલ્દી ભૂલી જાય એટલે હમણાં તો લખીએ કે આપણે r બરાબર આત્મનિર્ભર છેદમાં બધું જ લખવાનું
આત્મનિર્ભર એટલે રાજા કહેવાય, રાજા અંશમાં બાકી બધી પ્રજા છેદમાં. આવું કઈ યાદ રાખવાનું. અને એક્ઝામમાં દાખલો દેખાય તમને કીધું છે કે આપણે 9મી માર્ચે યુદ્ધ જ કરવાનું છે, એટલે યુદ્ધના મેદાનમાં પહોંચી ગયા. આવું કઈ દેખાય એટલે આપણે પણ કેદાનું પકડીને તું મને ખબર છે કોણ એ રીતના ગણાય. તું એટલે બે કાઉન્સ ભેગા થાય તે અંશમાં અને બાકી બધું છેદમાં આવે તે જ ને. તમારે કહી દેવાનું કોને, દાખલાને જોઈને. તો આપણો જવાબ બે માણસ ભેગા થાય એનો જવાબ છે 60, એનો જવાબ 10. હવે એસએક્સ નો જવાબ કેટલો, તો આપણે ટોપી કાઢી નાખવાની, 25 નું વર્ગમૂળ કાઢી દેવાનું, જવાબ કેટલો આવે 5. તો એસવાય નો જવાબ કેટલો આવશે વર્ગમૂળમાં 36 આવે. 6 50 30, 30 દુ 60. તમારી ઈચ્છા પૂરી કરી આપીએ. 60 છેદમાં 300 એટલે 0.2. હવે કોઈને ઝબકી હોય તો કે સાહેબ દાખલો તાતા આવી ગયો હતો. થેન્ક યુ. આ જ હતો પણ આનો સ્ક્વેર તમને આપેલો હતો કે આ 25 આપેલા ને 36. હા એટલે દાખલામાં ટ્વિસ્ટ થતું છે, બોર્ડની પરીક્ષામાં આવું ટ્વિસ્ટ થતું છે કે એસએક્સ નો સ્ક્વેર વાળો દાખલો પૂછ્યો ને બીજા વર્ષેનો હા આ રીતના આપી શકે, બરાબર. એસએક્સ આપેલો બીજા વર્ષે સ્ક્વેર આપે, હા એ જ. એટલે આ દાખલો કોપી પેસ્ટ થઈ ગયો, પણ શું આવી ગયું હતું, વિચરણ માથા પર સ્ક્વેર. થશે આટલું. નાક એક બંધ છે, એક નાકે શ્વાસ લેવો પડતો એટલે જોરમાં શ્વાસ લેવો પડે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. કોવેરિએશન આપે એટલે એના પ્રેમમાં પડવું નહીં. આવે તમારા મગજમાં એક્સ નું પ્રમાણિત વિચલન SX5, વાય નું વિચરણ આપણે જોઈ ગયા, હમણાં જોઈ ગયા ને. મારે તો ટોપીમાંથી એને કાઢવા પડશે બહાર. SY નો જવાબ કેટલા આવશે 12. આવે મગજમાં આવું. હા ટોપિક લખવાનું વિચરણ એટલે વર્ગ. મારે તેનું કઈ કામ જ નથી. R બરાબર કોવેરિએશન XY છેદમાં SX ગુણ્યા SY. n ની આવે. n ક્યારે આવે કે જ્યારે કોવેરિએશન ની હોય ત્યારે આવે. આમાં નથી ને કોવેરિએશન, એના આવે જો. કોવેરિએશન એટલે હા n આવે જ નહીં. યાદ રહેશે. અને ક્યાં આવે, બધામાં જ આવે. કોવેરિએશનમાં n નહીં આવે છેદમાં. કોવેરિએશન નો જવાબ છે કેટલો 30, SX નો જવાબ 5 અને આ 12. તો 30 ના છેદમાં 12 પંચે 60, 0.5 થશે આટલો. યાદ રહેશે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. સહસંબંધકના ગુણધર્મો શોધો. મોસ્ટ આઈએમપી. જો દાખલો નહીં પૂછે તો ગુણધર્મ હશે જ, અને ગુણધર્મ નહીં આવે તો એના માટે બીજો બી દાખલો છે મારી પર. જો હબ તક આપને નહીં દેખા, એવો દાખલો છે મારી પર. ઉદાહરણ નંબર 27. એન આપેલો છે, આત્મનિર્ભર આપેલું છે ને આત્મનિર્ભર. એસએક્સ આપ્યું, એટલે એસવાય નહીં આપ્યું, આ શું આપ્યું, આવું થાય ને. શોધવાનું તો શું છે, સહસંબંધક. તો આપણે હમણાં જોઈ ગયા ક્યાં આત્મનિર્ભર તો છે એન એક્સ ને વાય. તો વાય નથી આપ્યું તો વાય માટે શું આપ્યું, જો વાય માટે શું આપેલું છે, તો વાય માટે કે તમને આવું આપી દીધું. સૂત્ર આપણને ખબર છે કે ભાઈ આવું આવતું છે આમાં. તો આત્મનિર્ભર એટલે મને ખબર કે રાજા અંશમાં બેસે બાકી બધું છેદમાં. તો
ભેગા થયા તે 72 છે. એન નો જવાબ 10, એસએક્સ નો જવાબ 3, એસવાય નો જવાબ નથી આપ્યો તો એના માટે તો આપેલું છે. હા આવું તમને આવવું જોઈએ કે એસવાય નો જવાબ નથી આપ્યો લાવવાનું ક્યાંથી? સૂત્ર તમને યાદ આવી ગયું કે આવું લખવાનું છે, પણ એસવાય ક્યાંથી આવતો હોય એસવાય મળે. ટોપીમાં સિગ્મા વાય ઓછા વાય બાર એનો વર્ગ છેદમાં આપણા ટૂન કોણ એન 160 ભાગ્યા 10 એટલે 16, 16 ની ટોપી કાઢો એટલે 4. વાહ બેટે વાહ, મોજ કરી દી એમ કે તમે. 44 બાર ને બટાકો લગાડ્યા ને છે ને સિમ્પલ. આ કઈ ને કઈ આપે ને એક્સ્ટ્રા આવું આવી શકે નથી એવું અત્યાર સુધી તો આવું આવી શકે. બરાબર યાદ રહેશે 72 ભાગ્યા 120 0.6 યાદ રહેશે. 9મી માર્ચે તમને આમાંથી એક દાખલો જોવા મળશે અને પેપર જોયા પછી કેટલા પેપર આવે તમારા હાથમાં 3 વાગે લખવાનું સ્ટાર્ટ થાય સોરઠ તો તમે 15 મિનિટમાં જ્યારે જોવ ને તો આ પ્રશ્ન જોયા પછી તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે અને પછી તમે બોલશો શું બોલશો? કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી. ક્યારે? 9મી માર્ચે તમે આવું બોલશો. આંકડા શાસ્ત્ર પેપર ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ જોશો ત્યારે આવું ખાસ બોલશો કે કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી. પેપર હાથમાં આવ્યા પછી સેક્શન સી ઓપન થશે. ક્વેશ્ચન નંબર 31, 32 જ્યારે વાંચશો દરેક પ્રશ્નમાં તમે આ બોલવાના જ છો વાંચીને. પણ આ લેક્ચર જેને શાંતિપૂર્વક જોયો હોય, સમજ્યા હોય અને યાદ રહ્યું હોય તો કોઈ દાખલો જોયો હોય ને ત્યાં જઈને પાછું યાદ જ નહીં આવતો હોય તો યાદ નહીં આવવાનું મુખ્ય કારણ એ છે કે તમે પ્રેક્ટિસ ઓછી કરતા છે એટલે પ્રેક્ટિસ કરો. હજુ એક દાખલો બાકી છે. ગયા વર્ષે પરીક્ષામાં ઉદાહરણ નંબર 29 માંથી આ પહેલો ભાઈ પરીક્ષામાં આવી ગયો હતો. કયો ભાઈ? પહેલો ભાઈ. હા દેખાતું છે. આ દેખાતું નહીં હતો મને જોયું એટલું. તો ઉદાહરણ નંબર 29 આવી ગયો હતો. એમાં કીધું હતું કે ભાઈ આ 3 ગણતરી કરવાની છે એક્સ વાય વચ્ચેનો આપણને સહસંબંધાંક 0.5 આપેલો છે. એનો અર્થ એવો થાય કે આપણો જે આર છે એનો જવાબ 0.5 આપેલો છે. આપણને ઘટના એવી આપી પહેલી કે એમાં y નો જવાબ એટલે કે અવલોકનો એક્સ અને વાય અવલોકન આવે ને તેમાં વાય ના અવલોકનો કેવા છે? માઇનસમાં. તો સહસંબંધકનો જે નિયમ છે એટલે કે એના ગુણધર્મ છે એના આધારે હતું. એટલે કે તમારો પહેલો જે જવાબ છે એમાં માઇનસ છે વાય તો વાય માં જે માઇનસ છે કોને લાગી જાય? સહસંબંધકને બહાર નીકળી આવે. તો આપણો જવાબ શું થઈ જાય? -0.5. કોના માટે? આ પહેલા માટે. અને તમને જો ગણિત સારી આવડતી હોય તો 1 માઇનસ તો માઇનસ બરાબર. પછી એક્સ માં લાગેલું હોય કે પછી વાય માં બંનેમાં માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ યાદ રહેશે ને? હા એટલું લખવાનું હતું અને 2 માર્ક પણ તમને નિયમનું ભાન હોય તો ગુણધર્મનો ખ્યાલ હોય તો અને ગુણધર્મ ખ્યાલ હોય તો આપણું ગણિત 1 માઇનસ તો માઇનસ દેખાડું છે ને? ન દેખાતું બ્લેક 1 માઇનસ તો માઇનસ 1 माइनस तो माइनस दोनों माइनस. हाँ गब्बर सिंह दोनों माइनस 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 प्लस યાદ રહેશે. આવું ગયા વર્ષે માર્ચ 2025 માં પૂછાઈ ગયું તો 26 માં એનો ભાઈ બાકી છે તે આવી શકે. કોણ? એનો ભાઈ જેને આપણા લેક્ચરમાં જોવાના છે. જોઈએ અંતિમ દાખલો અને 99% ચાન્સીસ આ ભાઈના બી છે આ વખતે પરીક્ષામાં. પછી કેતાની અમે રહી ગયા બરાબર છે આવશે જ તો મને લાગતું છે.
જોઈએ તો આપણને દાખલામાં સહસંબંધાંક r નો જવાબ 0.8 આપેલો છે તો u ને v પ્રમાણે આપણે ગણવા જઈએ તો સહસંબંધકમાં કેટલો ફરક પડે એમ કે તે આપણે જોવાના છે. આપણી પર ટોટલ 5 દાખલા છે. તમને પરીક્ષા માત્ર 2 જ પૂછવાના છે, વધારે નથી આવવાના. તમે પેપર ફેબ્રુઆરી માર્ચ 2025 નું જો તો આ 3 ગણતરી કદાચ 2 જ હતી. મને બહુ હાલમાં યાદ નથી આવતું પણ 2 જ હતી. તો આ પહેલી ઘટના છે. શું જોવાનું? તો જોવાનું એ જ કે જે આપણે ઉપર જોઈ ગયા. ની ઝપકી ઉપર જોઈ ગયા આપણે અહીંયા જે જોઈ ગયા તે જ જોવાનું છે. આપણે આ જે જોઈ ગયા ને એ જ જોવાનું છે કે ભાઈ એક માઇનસ હોય તો જવાબ માઇનસમાં કોનો એક્સ ક્યાં વાય નો હા આ ઝબકવાનું તમારું આ જ થવું જોઈએ. આ જ વિચાર આવવો જોઈએ. એક એક્સ કે વાય બે માંથી એકમાં માઇનસ તો જવાબ બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય. કોનો ઉપરનો ઓરિજિનલ આપણો જવાબ આ ઓરિજિનલ છે. આ કેવો છે? આ ઓરિજિનલ ઓરિજિનલ છે. વ્હાઈટ છે એટલે તો બ્લેક થી લખવું પડે. આ આપણું ઓરિજિનલ છે. એમાં આપણે મેકઅપ કર્યો તો આ આપણી પર બી આ ઓરિજિનલ છે. 0.8 ઓરિજિનલ છે. મેકઅપ લગાવવાનું તો આપણે પહેલામાં જોઈએ તો એક્સ નો જવાબ પ્લસ વાય નો જવાબ બી પ્લસ. પછી શું આપ્યું કોઈ લાગતું ઓળખતું નથી. હા આ સમજ પડવી જોઈએ. એક્સ અને વાય માં બંને નિશાની જો આગળ પ્લસ જ છે તો આપણે પહેલા માટે જવાબ લખીએ કે આર એક્સ વાય ઓકે પછી આર જ છે ને આર યુવી યુ ને વી માં આપણને એક્સ ની કિંમત અહીંયા પણ પ્લસ છે આ પણ પ્લસ છે. પછી જે કર્યું હોય તે -10 25 જે કર્યા હોય તે કોઈ લાગે વળગે નહીં. એક્સ અને વાય પ્લસ માં છે ને આ સમજ પડવી જોઈએ. તો આપણો જવાબ 0.8 જ રહેવાનો રહીને લખવાનું તમને આવડવું છે આ પ્રમાણે બરાબર. આપણે બીજા માટે જોઈએ તમારે લખવાનું હા આ બેઠું છાપવાનું બરાબર. એક્સ નો જવાબ અહીંયા પણ પ્લસમાં વાય નો જવાબ બી પ્લસમાં તો બીજા બી તમારો જવાબ 0.8 જ આવવાનો છે. ત્રીજા માટે જોઈએ એક્સ નો જવાબ અહીંયા પ્લસમાં વાય નો જવાબ માઇનસમાં આવ્યો. યાદ રાખજો મોસ્ટ આઈએમપી દાખલો છે આ. એક્સ નો જવાબ પ્લસ વાય નો માઇનસમાં તો તમારો ત્રીજામાં જવાબ -0.8 આવશે. કેટલા આવશે -0.8. લખવાની વિધિ તમને ખબર પડવી જોઈએ. યાદ રહેશે ને આટલું પાક્કો. ચોથામાં એક્સ નો જવાબ માઇનસ અને વાય નો જવાબ પ્લસમાં તો એક માઇનસ તો માઇનસ. 2 માર્ક આવે કે નહીં આવે? ત્રીજા ઘરમાં આ પણ માઇનસ આ પણ માઇનસ 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 પ્લસ તો પાંચમા ઘરમાં આપણો જવાબ 0.8. કોઈ પણ બે જ પરીક્ષામાં આવવાના છે. લખવાનું યાદ રહેશે પાક્કો. તો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ અને પેપર તમે આપશો ત્યારે અવશ્ય બોલશો. પેપર જોયા પછી 9મી માર્ચે 3:15 વાગે પ્રશ્ન નંબર 30 તમે જોશો આમાંથી એક દાખલો હશે અને પછી તમે આ બોલવાના જ છો. કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી 9મી માર્ચે 2026 3:15 વાગે લખવાનું સ્ટાર્ટ કરશો તે પહેલા વચ્ચેનો 15 મિનિટના ગાળામાં આખું પેપર જોશો ને દરેક પ્રશ્નો જોઈને આ જ બોલવાના છો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. નવા તો સબસ્ક્રાઇબ કરી દેવ. મહારીઝ લેક્ચર પણ એકવાર જોઈ લેજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન નંબર 33 માટે. ત્યાં સુધી જય ગરવી ગુજરાત.